શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાજીના સાનિધ્યમાં હોળિકા દહન શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યું. હિન્દુ ધાર્મિક પરંપરાગત રીતે પૌરાણિક મહત્વ ધરાવે છે, જેમાં હોળિકા દહન ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાતો પવિત્ર તહેવાર, જે અનિષ્ટ પર સારાની જીત સાથે હોળિકા દહનને વસંત ઋતુમાં આગમનને ચિહ્નિત કરે છે. આ દિવસે પ્રેમ, એકતા અને જૂના મન દુઃખ ભૂલીને માફ કરવાનો સંદેશ આપે છે. આ તહેવાર રાક્ષસરાજ હિરણ્યકશિપુ બહેન હોળિકાના દહનની ઘટના સાથે જોડાયેલો છે, જે દર્શાવે છે કે ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદની જેમ ભક્તિ અને સત્યનો હંમેશા વિજય થાય છે. હોળી શિયાળાના અંત અને વસંતના આગમનનું પ્રતીક છે. આ સમયે વાતાવરણમાં કેસુડાના રંગો અને આનંદ છવાઈ જાય છે. ધાર્મિક પૂજા હોળીના દિવસે સાંજે લોકો હોળી પ્રગટાવે છે, જે અહંકાર, દુષ્ટતા અને નકારાત્મકતાને બાળી નાખવાનું પ્રતીક છે. તેમજ વર્ષોની પરંપરાગત છે કે પાવાગઢ મંદિરે હોળી પ્રગટાવે ત્યારબાદ આજુબાજુના ગામોમાં હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. તે દરમિયાન ઉપસ્થિત કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢના ટ્રસ્ટી વિનોદભાઈ વરિયા, નરેશભાઈ પટેલ તેમજ હાલોલ પોલીસ ડીવાયએસપી વિજય રાઠોડ, પાવાગઢ પોલીસ સ્ટેશન પીઆઈ એબી વોરા તેમજ પાવાગઢ મંદિરના મેનેજર વિક્રમભાઈ પ્રતાપભાઈ, પાવાગઢ મંદિર કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સ્થાનિક બજારમાંથી વેપારીઓ, રહેવાસીઓ આવેલા દૂર દૂરથી માઈ ભક્તોએ હોલિકા દહન લાવો લીધો. ત્યાર ગામ લોકો હોલિકા દહનની પ્રદક્ષિણા કરતા હોય છે ને પૂજા અર્ચના કરીને માતાઓ, બહેનોને, વડીલોને, ભાઈઓ સાથે, નાના બાળકો સાથે પ્રદક્ષિણા કરતા હોય છે. ત્યારે ચનાધાની, હાયડા, ખજૂર, શ્રીફળ, ફૂલ હોમવામાં આવતું હોય છે. રિપોર્ટર પટેલ પ્રાડો.